અમુક જ્ઞાની માણસો એમ કહે છે કે સોનું ટીપે તો કે અવાજ ન થાય અને લોખંડ ટીપે તો અવાજ થાય. એટલી બધી હલકી વસ્તુ કે લોખંડ છે. કે જ્ઞાની માણસોને ખબર નહીં હોય. સોનાની વસ્તુ તમે ઘરેણું જ કામ આવે તમારે, બરાબર ને. અને લોખંડની વસ્તુ છે ને એ હાલ તમારું પેટ ભરે છે, સોનું નહીં ભરતું. જો લોખંડનું દાંતેડું હોય એનાથી તમે અનાજને વાઢો ને વાઢો. કોદાળી હોય એ બનાવો લોખંડની, એ લોખંડ એ સોનાની નહીં હોતી. તમે હાલ નીચું ના કરી નાખો લોખંડને. લોખંડ એટલું બધું ઉપયોગી છે તમારા માટે, તમારું જીવન દોરી ચલાવે છે. અને સોનું તમારે શોભા રાખે છે, મદદ નહીં કરતું. એ લોખંડની મદદથી જ તમે સોનું ખરીદી શકો છો. પેટ ભરાવો, તમે આવું અનિતિ ના કરશો. લોખંડના હિસાબે તમે ઉજળા છો. લોખંડથી બધું કાપાય છે, લોખંડથી કામ થાય છે, બધું લોખંડથી. કોઈ બી વસ્તુ લોખંડથી કામ કરી શકો. અને ખેતી તમે કરી શકો. ખેતી ના હોત તો હું તમે ઉખળો ખોટ, લોખંડ ના હોત તો કે હોનું ના ખોટ. હોનેથી કે કોદાળી હોનાની, આ બધા વસ્તુ લેવાનું હોનાની, આ બધું હોનું કે ના કરે. હોનું તો તમારા શરીરમાં શોભા છે. લોખંડ તમારું પેટ ભરે છે. સારું લાગ્યું હોય તો આમાં કરજો જે ફાવે ન કે શેર તો કરજો જ, ખબર પડે આ વિડીયો કેવો છે એમ. જય ગુરુદેવ.